ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે થયેલી નુકસાનીના લીધે ગુજરાતના ખેડૂતોને પાયમાલ થતાં ચિંતામાં આત્મહત્યાઓ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના અને તેમની વ્યથાભરી લાગણીનો અવાજ બનીને કોંગ્રેસ પક્ષની ખેડૂત આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને ખેડૂતોનો આક્રોશ સરકાર સમક્ષ ઠાલવી રહી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આયોજિત ખેડૂત આક્રોશ યાત્રાનું આયોજન, જેમાં સોમનાથથી દ્વારકા સુધીની યાત્રા આજે બોટાદ જિલ્લામાં આવી પહોંચી। બોટાદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવે અને સરકારી યોજનાને લોલીપોપ ગણાવી હતી। એસજી ન્યૂઝ ગુજરાતી, બોટાદ। ગુજરાત અને દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે। એક બાજુ બિહારની ચૂંટણી અને ત્યાં વડાપ્રધાન આવા જ થાલા વચનો આપી પ્રજાને ભરમાવવાનો પ્રયત્ન કરે છે અને જે રીતે ગુજરાતના ખેડૂતોને એવા જ વચનો આપી આવક બમણી કરીશું, ખેડૂતોને પાક વીમાથી માંડીને અનેક પ્રશ્નોમાં એમને લાભ કરાવીશું, ત્યારે સાચા અર્થમાં જ્યારે ખેડૂત કમોસમી વરસાદ, પૂર અને બીજી અનેક કુદરતી આફતને મુશ્કેલીઓમાં ફસાયો અને દેવાદાર બન્યો, આપઘાત કરવાનો વારો આવ્યો, એવા સંજોગોમાં એક જે લાગણી ઊભી થઈ ખેડૂતો પ્રત્યેની, ખેડૂતો તરફની, કોંગ્રેસની ફરજ છે, જવાબદારી છે કે ખેડૂતોના પડખે ઊભી રહે અને ભૂતકાળના અનુભવને યાદ કરીએ તો જ્યારે ખેડૂત દેવાદાર થયો, મુશ્કેલીમાં આવ્યો અને ખેડૂતોના પ્રજાના આશીર્વાદથી જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની હતી, યુપીએ સરકાર, ત્યારે સોનિયાજીના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજીએ 72,000 કરોડના દેવા માફ કર્યા। એ વખતે પણ આજ ભારતીય જનતા પાર્ટી લોકોને ગુમરાહ કરવા એમ કહેતી કે ખેડૂતોના દેવા નાબૂદ કરશો તો આ દેશનું અર્થતંત્ર તૂટી જશે, પાયમાલ થઈ જશે, બરબાદ થઈ જશે, બેંકો તૂટી જશે। ત્યારે 72,000 કરોડના દેવા માફ કર્યા પછી પણ દેશનું અર્થતંત્ર, બેંકો સલામત રહી અને આજે પણ એ જ કોંગ્રેસના કારણે દેશનું અર્થતંત્ર મજબૂત છે। ત્યારે એવા સંજોગોમાં હમણાં જે 10,000 કરોડનું પેકેજ અને 15,000 કરોડની ખરીદીની વાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી, એ બહુ બાલિશ લાગે છે, બહુ નાદાન લાગે છે। એ એટલા માટે કે જ્યારે ખેડૂતોનું નુકસાન, એમની મુશ્કેલીઓ 1,40,000 કરોડ કરતા વધારે હોય અને સરકારની મનસા, એની ઈચ્છા જો ખરેખર ખેડૂતોને માટે લાગણી ધરાવતી હોય તો જો ઉદ્યોગપતિઓના, અને તેમાં ખાસ કરીને મુઠ્ઠીભર થોડા ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા બેંકોમાં માફ કરવાનો પાપ આ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન અને એમની સરકાર કરતી હોય તો મને લાગે છે કે ખેડૂતોના દેવા તાત્કાલિક ધોરણે નાબૂદ કરવા જોઈએ, એમને મિનિમમ સપોર્ટ પ્રાઇસ MSP આપવી જોઈએ અને ખરીદી વહેલી ઝડપથી ચાલુ કરવી જોઈએ। ભૂતકાળમાં આપેલા વચનોની ખરીદી પણ હજુ ભાજપ સરકારે ગુજરાતમાં શરૂ કરી નથી, ત્યારે ઠાલા વચન આપવાનું બંધ કરે, નહીં તો એક જબરજસ્ત આંદોલન ગાંધીનગર બહુ ઝડપથી ટૂંકા સમયમાં પહોંચશે અને આ ભારતીય જનતા પાર્ટીને બરોબર ઉખાડીને ફેંકી દેવાનું કામ કરશે।